કપડા જોઈને ભાઈ કોઈ એમ નહીં કહે કે ભાઈ કાલના કપડા પહેર્યા છે, જૂના કપડા પહેર્યા છે, બરાબર ને. રોજ એક દી બે ના વાળા છે ને હવે લગભગ 10 દી એક વાર નાય છે, બરાબર ને. એ કેવું ને ખબર છે, આમ પાણી લેવાનું બસ ડેડી ડન હે, આપણું નાઈ નાખી હાલો. ઓહો વાહ, કેટલા દિવસ સ્ટેરિંગ હાથમાં આવ્યું છે ખબર હે. તો કલે જાવ હાંજ પડી ગઈ ને મસ્તીનો હે ને ભાઈ તૈયાર થઈ ગયો, નવા ભાઈ કપડા ઠપકાઈને તૈયાર થઈ ગયો ને. પીળા કપડા છે ને ભાઈ લગ્ન થતા ને લગ્નમાં ભાઈ કોકની ખાસ કરીને હલ્દી હોય ને તો ભાઈ હલ્દીમાં પીળા કપડા પહેરાય, બરાબર ને. માચ્યું છે ને એક મોટો દાવ થઈ ગયો, હું દાવ થઈ ગયો ખબર છે આજે. જય માતાજી ને સ્વાગત છે નવા બ્લોગ વિડીયો માં. પણ આપણે નવો બ્લોગ વિડીયો હવાના પોરમાં ચાલુ કરી દીધો. હવાના પોરમાં હે ને ભાઈ મસ્તી ને હે ભાઈ જાનુડીને ચાલુ કરી નાખીએ, ખબર છે. કેટલા દિવસથી ભાઈ ગાડી બંધ હતી, મેં કીધું ગાડી ચાલુ કરીને જોઈ લઈ. લોકો મારા ખ્યાલથી અઠવાડિયું થયું, અઠવાડિયાથી ગાડી બંધ હતી, મેં કીધું ભાઈ ચાલુ બારું કરીને જોઈ લઈ. વળી પછી ક્યાંક શિયાળામાં એન્જિન ખરી જાય તો કે કાંઈ વાંધો તો આવે નહીં, ડિજિટલ ગાડીને કાંઈ વાંધો ના આવે. મેં કીધું તોય ને ભાઈ ચેક કરીને જોઈ લેવી ને. અમે ભાઈ પીયુસી યાદ પૂરું થતું હતું, મેં કીધું ગાડીનું પીયુસી કરાવી લઈએ, બરાબર ને. એ આઈસો સેજ હા હવે બરાબર છે. તો છે ને આ માડું હવે હું ઝાખું થઈ જાય છે. તો મેં કીધું કે પીયુસી કરાવવાનું છે ને બારમાં ને હે ને ભાઈ લગભગ રનિંગ કરીને જોઈ લેવી ને ચાલુ કરીને જોઈ લેવી કે ભાઈ ગાડીમાં કેવું છે બધું, બરાબર હે ને. યાર ઠરી ભરી જાય એન્જિન મેં કીધું કે સોટી પોટી જાય એન્જિન ક્યાંક, પણ ડિજિટલ ગાડી છે તો કાંઈ વાંધો ન આવે. મેં કીધું તો એકવાર ચેક બેક કરી લેવી ચાલુ કરીને જોઈ લઈએ, બરાબર ને. તો ફટાફટી ભાઈ ને હવાના પરમાં મસ્ત વ્લોગ વિડીયો ચાલુ કરી નાખ્યો છે ને. મારા ખ્યાલથી ભાઈ ગાડીનું પીયુસી કરાવવા જવાનું છે. કદાચ જો ઓનલાઈન થઈ જાય તો ઘરે કરી લઈશ, બાકી જો નહીં થાય તો પીયુસી કરાવવા ગાડીનું જવું પડે. કપડા જોઈને ભાઈ કોઈ એમ નહીં કહે કે ભાઈ કાલના કપડા પહેર્યા છે, જૂના કપડા પહેર્યા છે, બરાબર ને. કપડા જોઈને ભાઈ કોઈ એમ નહીં કહે, બરાબર ને. ભાઈ આવો શિયાળો છે ને ટાઈટ છે ભાઈ, ટાઈટ મારી પાસે નાવાનું હોય કાંઈ સાટા બોડિયા કરી લેવાનો ખાલી એટલામાં હાલવી જાય ભાઈ. અમે તમારે ભાઈ કેટલા ને ખબર, શિયાળામાં 3 મહિને લગભગ 10 વાર નાતો, 3 મહિનામાં ખાલી 10 વાર નાતો છે, બરાબર ને. રોજ એક દી બે ના વાળા છે ને હવે લગભગ 10 દી એક વાર નાય છે, બરાબર ને. એ કેવું ને ખબર છે, આમ પાણી લેવાનું બસ ડેડી નાઈ નાખી હાલો, એટલું હલે રાખીએ શિયાળામાં આપણે. એટલે કપડા જોઈને કોઈ એમ નહીં કહે કે ભાઈ જૂના કપડા પહેર્યા છે, બરાબર. જૂના કપડામાં બ્લોગ બનાવે છે, હા એ કહી દઉં હું ભાઈ. તો ઘણા ટાઈમ પછી આજ માટ્યું છે ને જાનુડી આપણા હાથમાં આવી ગઈ છે, બરાબર ને. જાનુડીને લઈને જવાનું છે, ક્યાં જવાનું છે, પીયુસી કરવા જવાનું છે. પીયુસી કરીને પૂરું થઈ ગયું છે, જાનુડીને લઈને ભાઈ પીયુસી કરવા જવાનું છે. ઓહો વાહ, કેટલા દિવસ સ્ટેરિંગ હાથમાં આવ્યું છે ખબર છે. એટલે દીધી ગયેલા મારા ખ્યાલથી ભાઈ અઠવાડિયા જેવું થઈ ગયું, અઠવાડિયા 2 અઠવાડિયા, મારા ખ્યાલથી 2 અઠવાડિયા થઈ ગયા. 2 અઠવાડિયા પછી ભાઈ સ્ટેરિંગ હાથમાં આવ્યું છે. ભાઈ તું સાયલેન્ટ થઈ જા ઘડીકમાં. તો ફટાફટી ભાઈ છે બાજુના ગામમાં જઈને છે ને ભાઈ પીયુસી કરવાનું છે. બાજુના ગામમાં પીયુસી થાય છે ને આજે પીયુસી કરવાનું છે, પણ અહીંયા પેટ્રોલ નથી. પહેલાં પેટ્રોલ પૂરવા જવું પડે, પંપે જવું પડે. એક જ ખૂટો પેટ્રોલ છે ને આ ભાઈ 12 કિલોમીટરના એરિયામાં છે ને ભાઈ ક્યાંય પેટ્રોલ પંપ છે નહીં. તો આપણા ગામમાં જ એક પેટ્રોલ પંપ છે, તો પહેલાં છે ને ફટાફટી પેટ્રોલ પુરાવતો આવીશ. પેટ્રોલ પુરાવા જવું પડશે પહેલાં તો. નીચે છે ને ભાઈ ઝીણકા ગલુડિયા હતો, ધ્યાન રાખવું પડશે. આજુબાજુ ગલુડિયા હોય ને તો ગજના હેઠા ના આવી જાય, બીજું તો કાંઈ નહીં. એ ક્યાં ગયા હા મેં બેઠા, એ જો કાંઈ વાંધો નહીં ને. બીજા જોવા પડે છે અહીંયા આજુબાજુ છે કે નહીં. પીયુસી ની પ્રક્રિયા ચાલુ છે. પીયુસી કરાવવા આવી ગયા મસ્તીનું છે ને ભાઈ ગાડીનું પીયુસી થાય છે. ગાડી લગાડી દીધી છે, પીયુસી થાય છે ભાઈ ગાડીનું. પારસ પીયુસી સેન્ટર કંઈક આખે ગળાવેલું હોય, બરાબર ને. ત્યાં કને પીયુસી કરાવવા આવ્યા મસ્તીની ગાડી લગાડી દીધી છે પીયુસી માં. તો ફાઇનલી માટ્યું પીયુસી કરાવીને ગાડીની ઘરે પોગી ગયા સવીને ભાઈ. પાછી ઘરે આવીને ને ગાડી ઢાંકીને પાછી મેકી દેવી છે, બરાબર ને. તો ગાડી પહેલાં લૂસી નાખું હરખાય મસ્તીને લૂસી નાખું, પછી ઢાંકીને મેકી દેવી. એટલે હમણાં ભાઈ કાંઈ ગાડીનો યુઝ છે નહીં ભાઈ. થોડાક દિવસ મારા ખ્યાલથી કાઠિયાવાડમાં જવાનું છે, એટલે હારી આમ ચમકેલી રહે, બીજું તો કાંઈ નહીં. ગાડી રોડમાં છે ગાડી લાગ આમ હાલે તો લાગવું જોઈએ કે ના ના ભાઈ ગાડી હે હો ભાઈ, આમ ચમકવી જોઈએ ગાડી. એટલે હે ને ચમકેલી ગાડી રહે. એટલે પાછી એને ભાઈ પેક કરીને મૂકી દેવી. મારા ખ્યાલથી લગભગ 10 દીમાં નહીં અઠવાડિયામાં હે ને ભાઈ દેહમાં જવાનું હોય, દેહનો ધક્કો હે ભાઈ એકાદો. તો કલે જાવ હાંજ પડી ગઈ ને મસ્તીનો હે ને ભાઈ તૈયાર થઈ ગયો, નવા ભાઈ કપડા ઠપકાઈને તૈયાર થઈ ગયો. તમે જોઈ શકતા હો કે ભાઈ મેં ને ભાઈ પીળા કપડા ઠપકાર્યા છે. તો ભાઈ પીળા કપડા શેમાં પહેરાય ખબર છે ને, ઓલવેઝ ભાઈ પીળા કપડા, ઓલવેઝ તો નહીં ભાઈ, પણ પીળા કપડા છે ને ભાઈ લગ્ન થતા હોય ને લગ્નમાં ભાઈ કોકની ખાસ કરીને હલ્દી હોય ને તો ભાઈ હલ્દીમાં પીળા કપડા પહેરાય, બરાબર ને. તો કોણ લગ્ન છે એ તો ભાઈ મેં તમને લાસ્ટ વ્લોગમાં કીધું કે ભાઈ મારા એક ભાઈના 3 તારીખે લગ્ન છે, બરાબર ને. આજે ભાઈ છે ને ભાઈ સંજેટાણું થાય છે, બરાબર ને. સુરજ હાથમાં અત્યારે છે ને ભાઈ હાલમાં એનો હલ્દીનો ફંક્શન રાખ્યો, બરાબર. હલ્દીનો પ્રોગ્રામ છે, સંજેટાણ રાખ્યો છે. આપણે ભાઈ એના હલ્દીના ફંક્શનમાં જવાનું હોય. ઘણા બધા માટ્યું ને કલેજાઓ ભેગા થવાના છે, તો બધાની અણી કાઢવાની છે ને. ખાસ કરીને છે ને ભાઈ વરરાજાની અણી કાઢવાની છે આપણે, બરાબર. કેમ કે ભાઈ લગ્નનો લાડવો ખાધો છે, બરાબર. એટલે ખાસ કરીને વરરાજાની તો આપણે ખાસ અણી કાઢવાની છે, બરાબર. તો હમણાં છે ને ભાઈ મારે થોડુંક આવડું શું કહેવાય થંબનેલનું શૂટ કરવાનું છે. થંબનેલના થોડાક છે ને ભાઈ ફોટોસ ક્લિક શૂટ કરવાના છે. તો ફટાફટી છે ને ભાઈ થંબનેલના ફોટો શૂટ કરી લઉં ને પછી છે ને ભાઈ જાવી આપણે લગ્નમાં લીપા, બરાબર ને, બધાની અણીઓ કાઢવા હાટું. તો ભાઈ થંબનેલના છે ને ભાઈ થોડાક ફોટા શૂટ કરવાના હતા, તો થંબનેલના મસ્તીના ભાઈ ફોટો શૂટ કરી લીધા છે ને. હવે ભાઈ જવાનું છે આપણે હલ્દીમાં, બરાબર ને. એટલે થંબનેલના ભાઈ અલગથી આમ થોડાક ફોટા શૂટ કરવા આપણે આમ યુનિક થોડાક લાગે, એટલે મેં કીધું
અલગથી ફોટોશૂટ કરી તો આમ સારા લાગે. બીજું તો કાંઈ નહીં. હવે છે ને ભાઈ હલ્દીમાં જવાનું છે. ઓલમોસ્ટ ભાઈ 6:30 વાગી ગયા છે. બસ હવે જવાનું છે હલ્દીમાં. ત્યાં વાંચ્યું છે ને એક મોટો દાવ થઈ ગયો. શું દાવ થઈ ગયો ખબર છે? આજે ફટાફટી છે ને ભાઈ ઘરે છે ને આવ્યો છું હજી, ઘરે પોગ્યો જ છું હજી. જોયો કહો દાવ શું થઈ ગયો ખબર છે ભાઈ? હું ત્યાં ગયો ને તો મને ખબર પડી કે હલ્દી આજે નથી ભાઈ, હલ્દી કાલે છે ને. બધાની વચ્ચે છે ને ભાઈ પોપટ જેવો તૈયાર થયેલો ભાઈ, હું એક જ હતો. એટલે બધાની વચ્ચે હે ભાઈ ઇજ્જત કરી. તો શું કહું હોય કે બધા હે ત્યાં ગયો ને તો ભાઈ કોઈ કપડાં હતા, હલ્દીના કપડાં હતા. મેં પૂછા કરીને ભાઈ હલ્દી ક્યારે છે? તો કે હલ્દી ભાઈ કાલ સવારે છે. તો બધાની વચ્ચે પોપટ જેવો તૈયાર થયેલો ભાઈ હું એક જ હતો. બરાબર ને? તો ગજની ઇજ્જત કરીને હવે છે ને ફટાફટી ઘરે કપડાં બદલવા આવ્યો હું. બરાબર, કપડાં બદલવા આવ્યો હું ને બીજા 2-3 કામે હતો એ કરી લઈ. હારો 2-3 વસ્તુ લઈ જવાની છે. હારો કપડાં બદલી લો ભાઈ. પોપટ જેવો બધાની વચ્ચે પીળો હલ્દો જેવો હું જ લાગતો હતો. ફટાફટી માટ્યું છે ને ભાઈ, કપડાં બદલી નાખ્યા છે ને. હવે ને ભાઈ ત્યાં જવાનું છે પાછું, કેમ કે એઝ અ ફોટોગ્રાફર છે ને ભાઈ મારી વાટ જોવે છે. કેમેરાનું સેટઅપ મોકલી દીધું છે, લાઇટનું સેટઅપ મોકલી દીધું છે, બધા સેટઅપ મોકલી દીધા. આપણે એઝ અ ફોટોગ્રાફર મારી વાટ જોવે છે. તો ફટાફટી ત્યાં પગવાનું હોય તો ભાઈ આ લગ્નમાં છે ને આપણે ઘરના જ લગ્ન છે, ફોટોગ્રાફરનું કામ ભાઈ આપણે જ કરવાનું છે. બરાબર, તો ફટાફટી પેલા ત્યાં પહોંચી જાઉં હું. મસ્તી ના છે ને ભાઈ, મોટા ભાઈ લગ્ન આવી ગયા છે. તમને વરાજાભાઈ દર્શન કરાવો ભાઈ. વરાજાભાઈ અમારા કોણ છે ખબર છે? વરાજાભાઈ અમારા આ છે ભાઈ. જો આ વરાજાભાઈ છે. જો મસ્તી ના ભાઈ ભાઈ વરમાણે બેસી ગયા. અમે હાલમાં ભાઈ વરાજાભાઈ શું કરે ખબર છે? હાલમાં તો ભાઈ અમારા ભાઈઓ હોય તો એકબીજાના ભાવ આપતી મોઢામાં. ભાઈ તમને ભાઈને થઈ જાય. હા ભલે હાલો વાંધો નહીં. એ તો ઠીક, પણ અમારા ભાઈ કોની યાર વાત કરે? અમારા ભાઈ વાત કરે ભાઈ કોકે યાર. ભાઈ હા મારા ભાઈ નો પ્રેમ, મારા ભાઈ નો સાચો પ્રેમ ને ભાઈ. તો પેલા છે ને પ્રેમ ને બદલે પેટ પૂજા કરી લઈએ. બરાબર ને? ભાઈ પ્રેમ નો ધ્યાન દે ને પેટ પૂજા ધ્યાન દે. એટલે બધા પેટ પૂજા કરી લઈએ બધા. મારા ભાઈ ને છે ને, તમારા ભાઈ છે ને વરાજારા વરમાણે બેસી ગયો છે. બરાબર ને? પેલા ભાઈઓ નો બેસે ખબર છે? આમ હે ને ભાઈ નિયમ હે કે વરભાણ કોઈ ભાઈ નો બેસે, પણ અમે ભાઈ બેસી ગયા છે. બરાબર ને? ભાઈ ભેગા હોય ને તો જગ જીતાય. બરાબર ને? ભાઈ ખાય ને એ સાચું છે. બરાબર, તો ફાઇનલી માટે આપણે ઘરે પહોંચી ગયા છે. લબાસા બધા હારે છે, જોઈ શકો તમે. આમ જો વાહ હે ને ભાઈ, લબાસા બધા હારે છે ભાઈ. કેમેરો હારે છે ને લાઇટ બાઇટ ને બધું છે ને, જોઈ શકો બધું હારો હારે. લાઇટું હારે છે, કેમેરા હારો હારે છે. તો આજના લગ્નમાં છે ને, આજે એટલે આ 3 દિવસ લગ્નમાં છે ને ભાઈ, એઝ અ ફોટોગ્રાફર તમારો ભાઈ કામ કરવાનું છે. બરાબર ને? ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર તરીકે તમારા ભાઈને કામ કરવાનું છે. આપણા ઘરના અંગત કુટુંબમાં જ લગ્ન છે, એટલે આપણા અંડર છે ભાઈ કામ. ફોટોગ્રાફીનું બધું કામ આપણા અંડર છે. બરાબર ને? ને પ્લસમાં વાત કરું ને તો હોલા કીધું ને હલ્દીમાં ભાઈ પીળા કપડાં પહેરી ગયો હતો. એ પીળા કપડાં એને જો એને જો સેટીમાંથી રાખ્યા છે. પછી કોઈ પણ ન દેખાવું ને મને હલ્દીવાળું. ને અમે છે ને હલ્દીનો પ્રોગ્રામ કાલે સવારે છે ભાઈ. કાલે હલ્દીનો પ્રોગ્રામ છે. હતો જ પણ એમને ચેન્જ કરીને કાલે સવારે રાખી દીધો. કાલે સવારે ભાઈ હલ્દીનો પ્રોગ્રામ છે ને. હવે કાલે ભાઈ કદાચ એ કપડાં પહેરી જાઓ તો પહેરી જાઓ, કેમ કે આજે ભાઈ એવું ભૂંડું પોપટ થયું છે બધાની વચ્ચે. મારું બધાની વચ્ચે છે ને પીળો બગલા જેવો ભાઈ હું દેખાતો, પીળો બગલા જેવો હું, પીળો હળદર જેવો ભાઈ હું દેખાતો બધાની વચમાં. પછી એવો ભૂંડો લાગ્યો ને પછી છે ને ભાઈ કપડાના બનાવી આવ્યો ને ભાઈ થોડુંક કામ હતું. બાને છે ને હરવાર કપડાં બદલી નાખ્યા. બરાબર ને? હવે બ્લોગ વિડીયો અમારા ખ્યાલથી લાંબો થાય હતો. પૂરો કરી દેવી તો કેવું રહે? સારું રહે ને? તો ફટાફટી ભાઈ બ્લોગ વિડીયો અહીંયા આપણે આપણો પૂરો કરી નાખીએ. બરાબર ને? તો ફટાફટી માચ્યું અહીંયા આપણો બ્લોગ વિડીયો પૂરો કરી નાખ્યું. મળવું ના બ્લોગ વિડીયોમાં પણ તમે હોઈ જાઓ ને હું હોઈ જાઉં. હું ટાઈટ હે તો 2 ગોળા જાજા ઓડીને હોઈ જાઉં. બરાબર ને? અમારે તો ભાઈ સોચરા કાઢે, એટલે હું તો ભાઈ 2-3 ગોળા ઓડીને હોઈ જવાના હું. બરાબર ને? સવારે પાછું વહેલું જાગવાનું છે, કેમ કે અત્યારે પાછું એડિટિંગ કરીશ ને સવારે પાછો બ્લોગ અપલોડ કરવા વહેલો જાગી. એટલે અમારે તો ભાઈ રામ કાણી છે માથે. માન ભાઈ નીંદર થાય તો થાય. ટાઈમની વાત કરું તો ભાઈ 11:30-12 વાગ્યા જેવું વાગી ગયા છે ને હજી ભાઈ એડિટિંગ બાકી. એટલે 1 સાચો. બરાબર ને? 1-1.5 સાચા. તો તમે હોઈ જાઓ ને પછી એડિટિંગ કર્યા પછી હું ફટાફટી ઘોટાઈ જવાનું. હું 2 ગોટલા વધારાના ઓડીને. બરાબર ને? ટાઈટ સોચરા કાઢે. તો જય મતે ડેરાને મળવું ના વિડીયોમાં લીધા.